આપણે એવા બાળકોને ના પાડતા હોય, બિચારા છોકરાઓ ભજનમાં લાગે એટલે બાપા તરત એમ કે આ રહેવા દઈ, કે આ ધંધો ઠીક નથી. હવે ઈ પિતા જ્યારે ના પાડતા હોય ને ત્યારે આપણને હિરણ્યકશિપુની યાદ આવે. પ્રહલાદ મહારાજને ના પાડતો ભજન નથી કરવું. તમે જો એક વસ્તુ વિચાર કરો, આજે તમારા બાળકો જો મંદિરે જતા શીખ્યા છે ને તો સમજી લો કે સુરતની અંદર તમે સૌથી સૌભાગ્યશાળી મા બાપ છો કે તમારો બાળક મંદિરે જાય છે તમને કીધા વગર. અને આજે સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં આવે છે ખબર? કોઈ પણ યુવાન જ્યારે મંદિરમાં આવતો થાય ને એટલે સૌથી પહેલા રોકવાળા બાપા જ હોય. પણ એને ખબર નથી તમે તમારા ભવિષ્ય ઉપર ફૂલ સ્ટોપ મૂકી રહ્યા છો. તમે એવું માનો છો કે આ મંદિર ન જવું જોઈએ, સત્સંગ નો, તો એને ક્યાં લઈ જાવ છો? તમારી ક્લબમાં લઈ જાવ, દારૂ પીવડાવવું છે, શું કરાવવા શું માંગો? પાછા ઈ પિતાઓ અમુક તો એટલા હોશિયાર, સત્સંગ ને મંદિર સિવાય જ્યાં જવું હોય ત્યાં બધે છૂટી, તો પછી પરિણામ ભોગવો. કારણ કે ભવિષ્ય આ થવાનું છે બધાનું. જે લોકો એમ કહે છે ને મંદિરોની શું જરૂર છે, ભક્તિની શું જરૂર, આ જરૂર છે. જીવન જ્યારે ગમે એવા આડા રસ્તે ચડી ગયું હોય ને એને પાછું શું વ્યવસ્થિત કરીએ કે નહીં, કેવલ ભગવાનનું ભજન છે, બીજું કોઈ ન કરીએ.